કોંગ્રેસ પક્ષના વિજેતા થયેલ ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત્યા બાદ વિવિધ વિસ્તારમાં રૂબરૂ જઈ આભાર માન્યો. વોર્ડ નંબર 1 મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિજેતા થયેલ ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત્યા બાદ વિવિધ વિસ્તારમાં રૂબરૂ જઈ આભાર માન્યો હતો. ત્યારે તે વિસ્તારના લોકોએ જીતેલા ઉમેદવારોને ફુલહાર પહેરાવી અને તેમનું સન્માન કર્યું હતું અને જીતેલા ઉમેદવારોને જીતવા બદલ અભિનંદન આપી અને ખુશી વ્યક્ત કરી. આજે સવારે વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવારો જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન પાતરિયા, ફારૂકભાઈ સુમરા અને શારદાબેન સોધમે સથવારા સમાજ અને કોળી ઠાકોર સમાજના લોકોને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો અને આવતા સમયમાં તેઓના વિસ્તારમાં જે પણ ખૂટતી કડીઓ હશે તેમનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેઓએ વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવારોને બહુમતીથી જીતાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાલજી કાંતિભાઈ કુંવરિયા, માવજી અલીભાઈ સથવારા, જીના બાબુભાઈ સથવારા, ધનજીભાઈ કોળી વગેરે સાથે જોડાયા હતા. સાથે વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ ભરતભાઈ પાતારિયા, ચેતન સોધમ, સાહિલ થેબા, સુફિયાન ચાકી વગેરે રૂબરૂ જઈ સ્થાનિક સમાજોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારે વોર્ડ નંબર 1માં સર્વ સમાજે અમને ખોબે ખોબા ભરીને મત આપેલા છે. આમાં સથવારા સમાજમાં અમને એમની સમાજનો ઉમેદવાર ભાજપ તરફી હતા, તેમ છતાંય પણ એ લોકો કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભરોસો રાખી અને ખોબે ખોબા મત અમને આપેલા છે. એમાં એમની સમાજના જે આગેવાનો છે, માવજીભાઈ છે, ઝીણાભાઈ છે, સર્વે જે એમની સમાજના આગેવાનો જ અમને સાથે રહીને મતદાન કરેલું છે. એ લોકોએ અમને ફોન કરી અને શુભેચ્છાઓ પાઠવી તો અમે લોકો એમને કીધું અમે પોતે તમારા ઘરે આવીને આભાર વ્યક્ત કરશું. અમે આવનારા સમયમાં અગાઉ પણ અમે લોકો કાઉન્સિલર હતા ત્યારે કામ કરેલા છે સર્વ સમાજના, અને આવનારા સમયમાં ખૂબ કામ કરશું અને સર્વ સમાજને સાથે રાખીને આગળ હાલશું. વોર્ડ નંબર 1માં અમારા ચારેય કાઉન્સિલર જંગી બહુમતીથી વિજયી થયા છે, જેમાં વિવિધ સમાજો, સર્વે સમાજોએ અમને ખોબે ખોબા મત આપ્યા છે. સથવારા સમાજ પણ અમારા સાથે રહ્યો છે એમનો ઉમેદવાર હોવા છતાં. વાલજીભાઈ, કાંતિભાઈ સથવારા, માવજી કાકા, જીણાભાઈ, સર્વે લોકોએ અમારને શાસ્ત્રકાર આપ્યો છે. અમે એવી ખાતરી આપી છે જીતીને પણ અમે લોકો તમારા સાથે રહેશું અને તમારી સમાજ જે કહેશે એ કામ અમે કરશું. અને તમામ સમાજોના, મહેશ્વરી સમાજ, મુસ્લિમ સમાજ આ વિસ્તારમાં બહુમતીમાં છે, કોળી સમાજ સાથે પણ અમારા સંબંધ સારા છે. સર્વે સમાજોના અમે કામ કરશું એટલે અમે ખાતરી આપીએ છીએ.